અભ્યાસ જોઈએ. કેટલો? એક શ્લોક ઉપર. અને આ મંગલાચરણ એવું છે કે જેના માટે મારે વંદન કરીને કહેવું પડે. આમાંથી ડોંગરેજી બાપાની કથા કેટલાય સાંભળી છે? હાથ ઉપર કરે. ડોંગરેજી બાપાની કથા સાંભળી હોય ધ્યાન દેના. આ ડોંગરેજી મહારાજ એટલે કોણ? નડિયાદમાં સંતરામ મંદિર છે અને સંતરામ મંદિરમાં ડોંગરેજી મહારાજની જ્યારે મંદવાડ, સાધુ માદા પડે એમ ન બોલાય, મહાપુરુષોને માદા પડે એમ નથી બોલાતું, આ વિવેક છે. મહારાજ માદા પડે એવું આપણે બોલી જઈએ પણ બોલાય નહીં, આ વિવેક છે, વાણીનો વિવેક છે. એ મંદવાડ ગ્રહણ કરે અને મંદવાડ લીધો કારણ કે એમના પ્રત્યે એ ભાવના અને એ અદબ છે કે જે કંઈ કરે છે એ પોતે જાણીને કરે છે. એટલે આ શબ્દ બોલાવવો જોઈએ, આદબ છે. તો મંદવાડ લીધો અને એ વખતે અવરભાવની રીતમાં આપણે ત્યાં એવું કહેવાય છે કે ડોંગરેજી મહારાજને ડોક્ટરોએ કથા કરવાની ના પાડી હતી કારણ કે એમને કેન્સર હતું. જેણે જેણે કથાઓ સાંભળી હશે ને ખબર હશે. અને છતાંય એ પછી 100 કથા કરી. કેટલી? કેન્સર થયા પછી. અને એ ડોંગરેજી મહારાજ બાથરૂમના પાટલાની ઉપર જ્યારે એમને બધા બીજા સંતો ઉચકીને બેસાડે એવી પરિસ્થિતિ જ્યારે આ શરીરની એમની થઈ, પાટલા ઉપર બેસાડે ને એટલે ડોંગરેજી મહારાજને એમ લાગે કે હું વ્યાસપીઠ ઉપર બેઠો. બાથરૂમના પાટલા ઉપર બેસાડે ત્યારે ડોંગરેજી મહારાજને એમ લાગે કે હું જાણે વ્યાસપીઠ ઉપર બેઠો છું અને એ જેમ કથા કરતા ને એમ હાથ જોડીને કથા શરૂ કરી દે. શુકદેવજી સાવધાન કરે છે રાજન, શરૂ થઈ જાય. એમને પથારીમાં બેસાડે ને ત્યારે પણ કથા શરૂ થઈ જાય. એ ડોંગરેજી મહારાજ પોતાની છેલ્લી અવસ્થાની કથામાં એમ કહેતા હતા કે હજી તો હું ભાગવતના મંગલાચરણને પૂરું સમજાવી શક્યો નથી. સાંભળજો, હજી તો હું ભાગવતના મંગલાચરણને પૂરું સમજાવી શક્યો નથી. વિચાર કરો, ડોંગરેજી મહારાજ જો આવું કહેતા હોય તો આપણી કઈ વિસા થાય? યત્કિંચિત અન્વય અને વ્યતિરેક રૂપે જે સૌમાં સમાયેલું છે. અન્વય વ્યતિરેક એટલે શું? ધુમાડો દેખાય તો નક્કી અગ્નિ છે. માટલું દેખાય તો નક્કી કુંભાર છે. એમ જગત દેખાય તો નક્કી જગદીશ છે. પણ ક્યારેક એવું બને કે ધુમાડો ન હોય પણ અગ્નિ તો હોય જ. ધુમાડો આ જગત ન હોય પણ જગદીશ તો હોય જ, જે અણુ અણુમાં સમાયેલો છે. કણકણમાં સમાયેલો છે. આ જગતની અંદર દુનિયામાં બીજા જેટલા ધર્મ છે એ બધા એમ કહે છે કે બધું ભગવાનનું છે. મુસ્લિમને પૂછો તો એમ કે ખલક ખુદા કા, બધું ખુદાનું છે. ક્રિશ્ચનને પૂછો તો એમ કે એવરીથિંગ ઇઝ હિઝ, બધું જ એનું છે. બૌદ્ધને પૂછો તો ધમ્મ, બધું એનું છે. પણ એકમાત્ર સનાતન ધર્મ એમ કે છે, હા અમે સ્વીકારીએ છીએ કે બધું જ એનું છે. એવરીથિંગ ઇઝ હીઝ, બસ. But at that same time, everything is He.
બધું એનું છે અને બધું જ એ છે. બધું જ એ છે. એનામાં બધું છે અને એ બધામાં છે. આને સમજવું હોય તો બહુ સહેલું કરી નાખો. ખાલી એક વાતનો જવાબ આપો. તમે બધા માળા જોઈ છે? માળા કરો છો? આગે ના. એ માળામાં દોરાની અંદર મણકો હોય કે મણકાની અંદર દોરો હોય? મેહુલભાઈ શું હોય? ઋષભ શું હોય ભાઈ? છે ક્યાં હંતા છે? શું હોય? મણકામાં દોરો હોય? હા કે ના? એટલે બોલો ને. ઠરી ગયા છો? આમાં હાથ ઘસો તો ઠરી ગયા હોય તો દોરામાં મણકો હોય, મણકામાં દોરો હોય. શું હોય? મણકામાં દોરો હોય. તો દોરામાં મણકો હોય? દોરામાં મણકો પણ. સૂત્રે મણિગણા ઈવ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને કહ્યું કે અર્જુન, હું દુનિયામાં એ રીતે છું કે જેમ દોરામાં મણકો મણકામાં દોરો એમ નક્કી ન થઈ શકે, બસ એવી જ રીતે આખું જગત મારામાં અને હું આખા જગતમાં. અને પછી કહ્યું સત્યમ પરમ માટે તમારું કરુણાનિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ. માટે તમારું કરુણાનિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ. સત્યમ પરમ ધીમહિ, યાની જે એક બ્રહ્મના અસ્તિત્વને માને છે. યાદ રાખજો, તમે જે પણ નામથી પોકાર કરો એ છેવટે તો એ જ બ્રહ્મ છે. આ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમ નો હેમ હોય. આ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમ નું હે. કબીરા કુવા એક હે, પનિહારી અનેક. એ બર્તન સબ નિહારે ભય, બાદ પાણી સબને. કોઈ એક વ્યક્તિ હોય ને, કોઈ કેમ કે મારા સસરા છે, કોઈ કેમ કે મારા જેઠ છે, કોઈ કે મારા બાપ છે, કોઈ કે મારો ભાઈ છે, પણ વ્યક્તિ તો ફેર કરે ને. એ તો સમજવું જે ભગવાને કહી દીધું કે એ આંધળો છે. ફર્ક કરે, એ આંધળો છે. બાકી ઈશ્વર તો એ છે. તમે બહુચર ભાવની વાંચો, આમાંથી કેટલાક બહુચર ભાવની આવડે છે? હાથ ઉપર કરે તો એક. મોટે ભાગે ઉત્તર ગુજરાતમાં આવડતી હોય, ચાલ આવડીએ જે આપણે થોડી ખ્યાલ ન હોય. પણ ભટ્ટ વલ્લભ નાથ દ્વારામાં જાય છે. ભટ્ટ વલ્લભ નાથ દ્વારામાં ગયા અને એ વખતે વૈષ્ણવો જેવા દરવાજા ખુલ્યા એટલે કહ્યું, બોલ ગિરિરાજ ધરણ કી ભટ્ટ વલ્લભનો આશય એવો નહીં, પણ રોજની આદત એટલે એ આવી રીતે ટેવાયેલા નતા. એટલે જેવા દ્વાર ખુલ્યા ને એટલે બોલ્યા, બહુચરા. સાંભળજો, નિજ મંદિરના ખુલ્યા દ્વાર ભટ્ટ બોલ્યા, જય બહુચર. વૈષ્ણવોને ચડ્યો કાળ. ભટ્ટજીને
માર્યો છે વૈષ્ણવ મારવા લાગ્યા અને એ વખતે કેદખાનામાં પૂર્યા છે ભટ્ટ વલ્લભને અને અડધી રાત થઈ અને ભગવતી બહુચર થાળ લઈને આવી બેટા જમી લે અને એ સમયે વલ્લભે ના પાડી દીધી કે ના હું એમને એમ નહીં જમું તો કહે હવે કેમ ક્યારે જમીશ તો કે મને શ્રીજી મને કૃષ્ણ બહુચરના રૂપમાં દેખાય ને ત્યારે જમીશ શ્રીજી મારા રૂપે દેખાય સાંભળજો બીજો દિવસ થયો વલ્લભ તો કેદખાનામાં હતા પણ એ વખતે જેવા દ્વાર ખુલ્યા ને અને એ વખતે શ્રીનાથજી બાબાએ ઠાકોરજીએ માથે ચૂંદડી ઓઢી લીધી નાકમાં નથણી ધારણ કરી લીધી તેહી એહી એહી તેહી એ એક જ છે ચુંદડી ઓઢી છે મસ્ત નાથ છે મોતી શ્રીજી બન્યા માણસયો કર્યું એવો અનુપન્યો શ્રીજી બન્યા માણસયો કર્યું એવો અનુપન્યો ચુંદડી ઓઢી છે મસ્ત આંધળાઓએ કર્યા બાકી પાણી સબ મેં એક તમે રામ કહો ને તો એ જ છે તમે કૃષ્ણ કહો તો એ જ છે તમે ઘનશ્યામ કહો તો એ જ છે જેને એના સિવાય બીજું દેખાતું હોય ને એને ક્યાંકથી આબડછેટ કરવાની જરૂર પડે પણ જેને એના સિવાય કશું ન દેખાતું હોય ને એને તો બધે એ જ દેખાય જેને એના સિવાય કંઈક દેખાતું હોય મીરાબાઈ વૃંદાવન ગયા વલ્લભને મળવું છે એમ કહ્યું એટલે વલ્લભના સેવકો એમ કીધું કે વલ્લભ સ્ત્રીને મળતા નથી શ્રીમદ વલ્લભાચાર્યજીને મળવું છે એ મીરાબાઈએ કહ્યું એટલે એ વખતે વલ્લભાચાર્યજીના સેવકોએ કહ્યું કે વલ્લભાચાર્ય કોઈ સ્ત્રીને મળતા નથી અને એ વખતે મીરાબાઈએ એક ચિઠ્ઠી લખી અને કહ્યું કે મહારાજને મોકલી આપો આ ચિઠ્ઠી અને વલ્લભના હાથમાં ચિઠ્ઠી આવી શ્રીમદ વલ્લભાચાર્યજીએ મહાપ્રભુજીએ એ ચિઠ્ઠી ખોલી અને ત્યારે મીરાબાઈએ લખ્યું હતું કે મને તો એમ હતું કે વૃંદાવનમાં એક જ પુરુષ છે આ બીજો પુરુષ ક્યાંથી આવે વૃંદાવનમાં તો એક જ પુરુષ હોય ને કોણ હોય કૃષ્ણ હોય બાકી જે હોય ને બધા ગોપી ભાવમાં જ હોય આપણી દૃષ્ટિમાં ભેદ છે માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ ભગવાન વેદવ્યાસજીએ 17 પુરાણોની રચના કરી છે અને એકવાર ખિન્ન મને બેઠા છે મન અશાંત છે અને ત્યારે નારદ ઋષિ આવે છે વ્યાસજીને પૂછ્યું પ્રભુ તમે અહીંયા કેમ બેઠા છો અને ત્યારે કહ્યું કે મારું મન અશાંત છે મેં મહાભારતની રચના કરી મેં પદ્મ સ્કંદ મત્સ્ય કુર્મ આદિની રચના કરી પણ છતાંય આ પુરાણોની રચના પછી મારા મનને શાંતિ મળતી નથી નારદ ઋષિએ કહ્યું કે પ્રભુ આપે અત્યાર સુધી જે પુરાણોની રચના કરી એ કાં તો ઇતિહાસ સંબંધી છે અને કાં તો જ્ઞાન સંબંધી છે તમે ભક્તિ સંબંધી શાસ્ત્રની રચના કરો તો મનને શાંતિ મળશે તો એ જ સમયે ભગવાન વેદવ્યાસજી સમ્યાપ્રાસ નામના આશ્રમમાં સરસ્વતી બ્રહ્મનદીને કિનારે આવ્યા અને હાથમાં કલમ લીધી અને એ જ સમયે
સામે ભગવાન વેદવ્યાસજી બોલે અને લખવા માટે તૈયાર હોય એવા ગજાનંદ ગણપતિ મહારાજનું પ્રાગટ્ય થયું. બોલે ગણપતિ મહારાજ. એવી કથા છે કે વ્યાસજી જેટલા પુરાણોની રચના કરી એ લખવા માટે ગજાનંદ આવ્યા છે. વ્યાસજી ક્યારેક ક્યારેક એવો શ્લોક મૂકે કે આ લખવો કે નહીં એનો વિચાર ગણપતિને કરવો પડે. ત્યાં સુધી પોતાનું બીજું દૈનિક કાર્ય વ્યાસજી પતાવી આવે, વળી પાછા આવી લખાવા બેસી જાય. એ સમયે વ્યાસજી દ્વારા 18,000 શ્લોક. કેટલા? જો જેને ભગવદ્ ગીતાનો અને ભાગવતનો ડિફરન્સ ખબર ન હોય એ સમજજો. ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે, 18 અધ્યાય છે, જ્યારે શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે, 12 સ્કંદ છે. અને 500 લક્ષ અક્ષર છે. એવી સંહિતાની રચના થઈ. અને એટલા માટે આપણે ત્યાં કાઠિયાવાડમાં આપણે ત્યાં ગવાય ભાગવતનો આંબો ગાઈએ. કેટલાને આવડે છે? આખો ના આવડતો હોય, થોડું થોડું યાદ હોય એવા કેટલા છે? આંબો કેટલાને યાદ છે? નવા તો પૂછવાનું જ નહીં. એટલે શું સાથે ગાવો છે? જો મજા આવશે, આખું ભાગવતનું સ્વરૂપ સમજાશે. અને ભલે આપણે થોડીક સુધી પહોંચી શકીએ, પણ જેટલું લઈએ ને એટલું બહુ મધુર લઈએ. અને કાલથી છે થોડું કંઈક તાપણાની વ્યવસ્થા કરો. ઠરી ગયા કરો. અમુક તો બેઠા પર દયા આવે છે. હું તમને કહું, આ ખુરશી બેઠેલા ઠંડી લાગતી હશે, પણ જે નીચે બેઠા છે ને એને ઠંડી નહીં લાગતી હોય. કારણ કે અડી અડીને બેઠા છે. કાલ જગ્યા થઈ જશે. હા, તમારી, તમે ચિંતા ન કરતા. મજામાં? એટલે બોલો ને, હાથ તો ઉપર કરો. કતેડા વાળું કંઈક આવે છે. ભલાણી પરિવાર, જરાક આમ પાછળ જુઓ. તમારો સંકલ્પ ઠાકોરજી કેવો આવી ઠંડીમાં પૂરો કરે છે. આટલા લોકો, આ ભગવાનની કૃપા છે. ભગવાનનું આમ તો વચન છે, જ્યાં જ્યાં કથા થતી હોય ને ત્યાં હું એકવાર તો આવીશ જ. કૃષ્ણનું વચન છે ભાગવતની કથામાં. ક્યારેક કૃપાના રૂપમાં ભગવાન આવી જતા હોય છે, ક્યારેક આનંદના રૂપમાં, ક્યારેક કૃપાના રૂપમાં. ક્યાંબો અખંડ ભુવન ગોવને માતી
દ્વાદશ સંથળ 335 અધ્યાય ડાળ સખીએ આપો લો પ્રિયો પિયાવો યકને ગોવૈની માટી ઉતર્યો સુખદેવજી વેરીને લઈ ગયા પણ સુખદેવજી વેરીને લઈ ગયા પણ સુખદેવજી વેરીને લઈ ગયા સુખદેવ એટલે કોણ? સુખ એટલે કોઈને ખબર છે? સુખ એટલે પોપટ. અને આંબાની ડાળે પોપટ બેસે અને પછી આંબાના ફળને ચાંચ મારે. તમે જોજો, તમે ક્યારેય કેરીને લો અને પોપટે ચાંચ મારેલું ફળ હોય ને તો એ કેરી મીઠી જ હોય. પોપટે ચાંચ મારેલી કેરી હોય ને એ કેરી મીઠી જ હોય. કેમ મીઠી હોય? પોપટે ચાંચ મારી એટલે મીઠી થઈ જાય કે મીઠી હતી એટલે પોપટે ચાંચ મારી? નક્કી ન કરી શકીએ કે પોપટની ચાંચ મારવાથી મીઠું થાય છે કે મીઠી હતી એટલે પોપટે ચાંચ મારી. જે હોય એ, પણ કેરી તો મીઠી હોય જ. પોપટે ચાંચ મારેલી કેરી મીઠી હોય. એમ સુખદેવ વ્યાસજીના દીકરા એને કથા કહી છે.
અને એનું નામ શુકદેવ છે. અને શુકદેવ એટલે સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ. શુકદેવ એટલે સાક્ષાત મહાદેવનું સ્વરૂપ. શુકદેવ પરમાત્માનું સ્વરૂપ છે. એ શુકદેવ ભાગવત, બીજા કોઈ ગ્રંથ શુકદેવે નથી લખ્યા, કેવળ ભાગવત. પણ થાય શું ખબર છે? આમ પોપટ આમ ચાંચ મારે ને અને પછી એ ખાવા જાય ને ફળને, એટલે નીચે ઝેર પડે. ફળની ઝેર પડે. એ ઝેર પેલા નીચે જે કીડી મકોડા હોય ને એને મળી જાય. ધ્યાન દેના, ભાગવતની કથા મેં પહેલા દિવસે કહ્યું તો હું કહેતો નથી, ગાઉં છું. ભાગવતની કથા શુકદેવ સિવાય બીજું કોઈ ન કહી શકે. ભાગવતની કથા શુકદેવ સિવાય બીજું કોઈ ન કરી શકે. પણ મેં જેમ કહ્યું ને એમ કે પેલું પોપટ ચાંચથી આમ ચબાવતું હોય અને ઝેર નીચે પડે, કીડી મકોડા ફાઈ જાય ને, એવી કોક ઝેર અમને મળી ગઈ એટલે અમે ફરી ગયા છે. એ ફળ શુકદેવજી તમારી હાજરીમાં ભાઈઓ બોલી નથી શકતા. જશોમતીબેન કેવું પડે આવો કરંટ તમારાથી નથી બોલાતું. એક કામ કરો બહેનો, તમે મૌન રાખજો. તમે વિચાર કરો, તમે ઘરમાં કોઈને મૌન ન કરી શકો, અમે કરી દઈએ છીએ. આંબો ગાય શીખે ને જે સાંભળે, આંબો ગાય શીખે ને જે સાંભળે. ખાલી બહેનો બતાવી દેવાનું છે, સ્ત્રી સશક્તિકરણનો જમાનો છે. અને અત્યારે તો ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન છે. બહેનોનું બહુ ચાલે. આંબો ગાય શીખે ને જે સાંભળે, આગળ વાળા તો બરાબર છે, પાછળ વાળા થઈ ગયા છે. આંબો ગાય શીખે ને જે સાંભળે, આંબો ગાય શીખે ને સાંભળે, આંબો ગાય શીખે
અધ્યાય 12 સ્કંદ શ્રીમદ ભાગવત સંહિતાની રચના થઈ ગઈ. પણ આ રચના તો થઈ ગઈ, પણ પહેલી આપવી કોને? અને એ વખતે ભગવાન વેદવ્યાસજીને સૂચ્યું એકમાત્ર અધિકારી હોય તો જેણે જન્મતાની સાથે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો છે એવા શ્રી સુખદેવજી મહારાજ જન્મતાની સાથે નાભી સાથે જોડાયેલી નાળને ખબર રાખી દઈ અને સુખદેવજી મહારાજ ચાલવા લાગ્યા હતા. ક્યાં જાય છે એની કોઈને ખબર નહોતી. સાધુ અને સરિતાના માર્ગ નક્કી ન હોય, સાધુ અને સરિતાની મંજિલ નક્કી હોય. નદી ગમે તે રસ્તે જાય, મળવાનું દરિયામાં છે નક્કી છે, અને સાધુ ગમે તે રસ્તે જાય છેવટે તો પરબ્રહ્મ જ છે. એને બોલાવા કેવી રીતે? અને ત્યારે વ્યાસજી એક યુક્તિ કરી ભાગવતના થોડાક શ્લોકો પોતાના શિષ્યોને શીખવાડ્યા છે અને કહ્યું કે આ શ્લોકો તમારે ગાવાના. ક્યારે? જ્યારે તમે ગાયો ચરાવવા માટે જાઓ, જ્યારે તમે સમેત એકઠા કરવા માટે જાઓ ત્યારે તમારે આ શ્લોક ગાવાના, પણ અધૂરા ગાવાના, અને જે પૂરા કરવાનું કહે એને મારી પાસે લઈ આવવાનું. અને એ વખતે શિષ્યો એકવાર ગૌ ચરાવવા માટે જાય છે, સમેત એકઠા કરતા હતા, મંદ મંદ સુગંધી વાયુ વાતો હતો, અને એ વખતે ગાયો ચરતી હતી. શિષ્યોને આનંદ આવ્યો, અને એ વખતે કૃષ્ણ લીલાનું સ્મરણ કરતા શિષ્યો ગાય છે. બરહા પીડો નટવર વપો કર્ણયો કર્ણિકારો વિપ્રદેવાસ કનક કપીશો વૈજયંતી ચમાલા રાધર સુધયા વૃંદાવન્યો સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. શિષ્યો અધૂરો શ્લોક ગાય, અટકી જાય, અધૂરો ગાય, અટકી જાય, અને એ વખતે શુકદેવજી મહારાજ નગ્ન દિગંબર અજાન બાહુ શુક્લ વર્ણ શ્રી ચરણની આંટી મારી અને વૃક્ષને નીચે બેઠા છે. શિષ્યોના શ્લોકને સાંભળે છે. શિષ્યો અધૂરો શ્લોક ગાતા હતા. શુકદેવ બોલાવે છે, એ ઋષિ કુમારો અહીં આવો, આ શ્લોક પૂરો નથી આવડતો. શિષ્યો કહ્યું આવડે તો છે. તો કહે પૂરું ગાઓ ને, અમારા ગુરુએ ના પાડી છે. અરે કેમ? જો અમે શ્લોક પૂરો કરીએ તો તમારે અમારા આશ્રમમાં આવવું પડે. આ કોણ છે? કયા આશ્રમના છે? એ જાણ્યા વગર શુકદેવજીએ કહ્યું, હા હું આવીશ, પણ શ્લોક પૂરો ગાઓ, કારણ કે કૃષ્ણનું વર્ણન અધૂરું ન કરો. જ્યાં સુધી વેણુની વાત ના આવે કૃષ્ણનો શ્લોક અધૂરો કહેવાય. નટવર તો કેવળ શ્રી કૃષ્ણ છે, પણ હજી વેણુ ના આવી, વૃંદાવનની વાત ન આવી, ગોપીની વાત ન આવી. એવું જ્યારે લાગ્યું ત્યારે કહ્યું આ શ્લોક પૂરો કરો. અને એ વખતે શિષ્ય ગાય છે, વૃંદારણ્યો સ્વપદરમણો પ્રાવિશદ ગીત કીર્તિ. આજે આ સાંભળ્યું કૃષ્ણની વેણુ, અને ભગવાને કરેણનું પુષ્પ પોતાના કાનની ઉપર ભરાવી હોય, વેણુ વગાડતા વગાડતા નાચતા નાચતા, અને એ વખતે ઝાંખી થવા લાગી. હૃદયની ભીતર ભગવાનને પધરાવવા શ્રી સુખદેવજી મહારાજ જે નિરાકારના ઉપાસક છે, જે ભગવાનના કોઈ આકારને માનતા નથી, એના હૃદયની ભીતર કૃષ્ણનું સ્વરૂપ આવવા લાગ્યું. અત્યારે સાવધાન થયા, અરે ઠાકોરજીની સેવા કરવી હોય તો બધું જોઈએ, અને એ હું ક્યાંથી લાવીશ? દ્રવ્ય ક્યાંથી લાવીશ? ભગવાન કૃષ્ણના સ્વરૂપને હૃદયની ભીતર પધરાવતા શ્રી સુખદેવ અટકે છે. અને એ વખતે શિષ્ય એક બીજો શ્લોક બોલ્યા, સાંભળજો.
જે બધા કહે છે કે ભગવાન લાલાની પૂજા રાખીએ તો આ જોઈએ ને તે જોઈએ ને આમ કરવું પડે ને તેમ કરવું પડે ને એમ કરીને પૂજા કરતા નથી, લાલાની સેવા રાખતા નથી. એ આ સમજજો કે કૃષ્ણ કેવા છે. શું કે છે? ધ્યાન દેના. કૃષ્ણ કેવા છે એનું વર્ણન કરતો એક શ્લોક ઋષિ કુમારો બોલ્યા. અહો બકીયમ જિજ્ઞાસ બકી એટલે બકાસુરની બેન પૂતના, જે પોતાના સ્તનની ઉપર કાળકૂટ નામનું વિષ ચોપડી અને ભગવાનને મારવા માટે આવી હતી. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિજ્ઞાસયાપાય યદપ્યસાદવી લેભે ગતિમ ધાત્રિજિતા તતોન્યમ દયાલુ શરણં વ્રજે. બકાસુરની બેન પૂતના પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનું વિષ ચોપડી અને મારવા માટે આવી હતી. પણ ભગવાને ધવડાવનારી અને મારનારી એટલે કે યશોદાને જે ગતિ આપીને એની એ જ ગતિ પૂતનાને પણ આપી. એવો એ દયાળુ છે, એની શરણમાં શું કામ ન જઈએ? દૂધ પીવડાવનારને પણ એ જ ગતિ અને વિષ પીવડાવનારને પણ એ જ ગતિ. એવો એ દયાળુ છે. એટલે વૈષ્ણવ ગાય કે કૃષ્ણ તને કોટી કોટી નમસ્કાર છે. કૃષ્ણ તને કોટી કોટી નમસ્કાર છે. હાર તને જાણે તનો બેડો પાર છે. હાર તને જાણે તેનો બેડો પાર છે. કૃષ્ણ તને કોટી કોટી નમસ્કાર 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 છે. હાર તને જાણે નો બેડો પાર છે. હાર તને જાણે નો બેડો પાર છે. સુખદેવજી મહારાજ કહે તો તમારો આશ્રમ કયો, તમારા ગુરુ કોણ? કહે ભગવાન વેદવ્યાસ અમારા ગુરુ છે અને સમ્યાપ્રાસમાં અમારો આશ્રમ છે. અને એ વખતે પૂછ્યું આ કઈ સંહિતાનો શ્લોક છે, કઈ ભાગવત સંહિતાનો શ્લોક છે? અને એ વખતે સુખદેવજી નક્કી કર્યું હું ભગવાન વેદવ્યાસ પાસેથી આ શ્રીમદ ભાગવત મેળવીશ. અને સુખદેવજી મહારાજ નગ્ન દિગંબર અજાન બાહુ શુક્લ વર્ણ ઉભા થયા. સમ્યાપ્રાસ નામના વ્યાસજીના આશ્રમમાં આવ્યા. વ્યાસજી પોતાના દીકરા શુકદેવને જોવે છે અને એ સમયે શુકદેવ ભાગવતના દાતા ભગવાન વેદવ્યાસને જોવે છે અને બંને જણા એકબીજાને સામે મળી ભેટે છે. ઋષિ કુમારોએ જે ઘોષ કર્યો, બોલે ભાગવત ભગવાનની જય. અને પિતા વેદવ્યાસે શુકદેવને વારસામાં શ્રીમદ ભાગવત આપ્યું. કથાની રચના થઈ ગઈ. કહેનાર તૈયાર છે, પણ પહેલી કહેવી કોની આગળ? પહેલી કહેવી, કારણ કે ગંગા સતીએ કહ્યું છે કે કુપાત્ર ની આગળ વસ્તુ નવાઈએ પાનપા. ભલે ઢગલો કરે પણ તોય કુપાત્રને ન અપાય. પહેલી કહેવી કોની આગળ? અને એના માટે થોડી વાર માટે ભગવાન વેદવ્યાસજી આપણને મહાભારત તરફ લઈ જાય છે. એક છેલ્લી 15 મિનિટ લેવાશે. 15 મિનિટ ખૂબ મજા આવશે. શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત
सुजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे भारत की है कहानियाँ सदियों से भी पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है तीरों की आरती है पुरानी भारत की ये कहानी महाभारत सबसे सत्य छूटा था सब छूटा था और રાજાના હાથમાંથી છૂટેલા બાણોએ આખા આકાશને ઢાંકી દીધું હતું. હતો, 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 હતો. બોલો, ચારે બાજુ અવાજ સંભળાતા અનેક વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પંચચંડ શબ્દ હાથમાં લઈ ફૂંક્યો. પિતામહ ભીષ્મએ કૌરવના પક્ષી હાથમાં શંખ લઈ અને અલગ અલગ રાજાઓ શંખ ફૂંકવા લાગ્યા. પંચજન્ય શંખ જેના હાથમાં છે, માથે સુવર્ણનો મુગટ ધારણ કરેલો છે, પીળું જાણે પીતાંબર ધારણ કરેલું છે, લાલ પીળો જાણે પટકો ધારણ કરેલો છે, એવા અર્જુનના સારથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના જમણા પગનો અંગૂઠો દબાવી અને પગને બેઠકની પર ગોઠવી બે હાથને ઉપર કરી અને દ્વારકાધીશ બોલવા લાગ્યા, "મારો!" અર્જુન ઘૂંટણીએ પડ્યો છે, હાથ જોડી અને ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, "પ્રભુ, આ તો બધા નાદાન છે. પ્રભુ, આ તો બધા નાદાન છે. ગીતાનો પહેલો શ્લોક છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે મામકા પાંડવાશ્ચેન. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવા મામકા પાંડવાશ્ચેન. કિંકુવત સંજય. બધે બધા સરખા છે. પાંડવો અને કૌરવમાં કોઈ ભેદ નથી. પ્રભુ, આ તો બધા મારો મારો કરે, પણ એ ગીતાના ગાનારા તમને આ શોભતું નથી. તમે આવું બોલો, મારો મારો મારો. અને ત્યાં હસતા હસતા શ્રી કૃષ્ણ બોલ્યા, એ બધા બોલે છે મારો મારો, યાની હણો હણો. અને હું તો કહું છું, ચાહે કૌરવ પક્ષનો હોય કે પાંડવ પક્ષનો હોય, પણ જે જીવ છે ને, આ દરેકે જીવ મારો મારો મારો. આજે એના મહારાજ અને એ વખતે પાંડવ જીતશે, કૌરવ હારશે, નક્કી થઈ ગયું.
યુદ્ધને જોઈ રહ્યા હતા તો કાલ ભૈરવ દેખાય છે, ને જોગણી દેખાય છે, ને ચંડી દેખાય છે, ને કાલી દેખાય છે, એકને હટારો ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન દેખાય છે. સાર કરી અને સુદર્શન એકને હટતું હોય બરાબર કરીને દેખાય જાય છે. એ વખતે દુર્યોધન કહે છે ભીષ્મે કહ્યું અમે લડીએ તો છીએ પણ હંમેશા યાદ રાખ દુર્યોધન, વિજય તો સત્યનો જ હોય. જાગો રાખે સૈન્ય, માર શકે ન કોઈ, બાલને બાંધા કરી શકે ચાહે જગમેરી હોય. દુર્યોધન એક કામ કર, તને અમારા પર ભરોસો નથી? સાંભળ, આજે સાયંકાળના સમયે જ્યારે હું સંધ્યા કર્મ કરીને ઊભો થઉં ત્યારે તારી પત્નીને મારા આશીર્વાદ લેવા માટે મોકલજે. એને માથે હાથ દઈ અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દો એટલે તારું મૃત્યુ નહીં થાય. આ વાતને ભીષ્મ અને દુર્યોધન સિવાય કોઈ નહોતું જાણતું, પણ જે વાતની જાણ કોઈને ન હોય ને એને કોણ જાણતું હોય? સાંભળજો, જે વાતની કોઈને જાણ ન હોય એને શ્રી કૃષ્ણ જાણતા હોય. ભલા અને સમય વીતતો ગયો. એ વાતનું શું થયું એ આગળ કથામાં આવશે. યુદ્ધ પૂરું થયું, કોઈ બચ્યું નહોતું. ભગવાને એ જ સમયે પાંડવોને એમ કહ્યું, હવે હું વિદાય લઉં, દ્વારિકા જાઉં. અને ભગવાન રથના પૈડાની ઉપર જ્યાં પગ મૂકવા જાય, પગથિયે જ્યાં પગ મૂક્યો, રથમાં ચડવા માટે પ્રભુ ટેકાણ લે છે. અને એ જ સમયે એક સ્ત્રી દોડતી દોડતી આવી. બચાવો, બચાવો, બચાવો. ભગવાનની તરફ દ્રષ્ટિ કરી, જોયું આ સ્ત્રી બીજી કોઈ નહીં પણ અભિમન્યુની વિધવા ઉત્તરા હતી. દ્રોણાચાર્યના દીકરા અશ્વસ્થામાએ પાંડવોનું વંશ ન રહે એટલા માટે થઈ અને આ સગર્ભા અવસ્થામાં રહેલી ઉત્તરા તરફ બ્રહ્માસ્ત્ર છોડ્યું. એના ગર્ભનો નાશ કરવા માટે ઉદય ઉપર હાથ દેતી કૃષ્ણની તરફ દોડતા દોડતા આવે છે. એવું કહ્યું છે કે એ વખતે દ્રૌપદી હાજર હતા, સુભદ્રા હાજર હતા, કુંતાજી હાજર હતા, પણ ઉત્તરા કોઈના પગમાં ન ગઈ, સીધી કૃષ્ણના પગમાં. કારણ કે ઉત્તરાના સાસુ કોણ થાય? ઉત્તરાના સાસુ કોણ? દ્રૌપદી. અને દ્રૌપદીએ શીખવેલું કે ભરી સભામાં જ્યારે ચીરહરણ થતા હતા ને ત્યારે બધાના પગ પકડી લીધા હતા, એટલે હવે કોઈના પગ પકડવાની જરૂર નથી. અને એ સમયે ઉત્તરાના પાછા જતા શ્વાસ દ્વારા ભગવાન ઉત્તરાના ગર્ભમાં જાય છે અને ગર્ભમાં રહેલા બાળકને ભગવાને સૂક્ષ્મ રૂપે ચતુર્ભુજ દર્શન આપ્યા. બોલે પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. બ્રહ્માસ્ત્રથી ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. અસ્વસ્થામાં તેને ચાલ્યો ગયો. ભગવાનને રોકાવા માટે કુંતાજી સ્તુતિ કરવા લાગ્યા. કુંતાજી સ્તુતિ કરી. કુંતાજી વરદાન માંગ્યું છે. વરદાન આ દુનિયામાં પહેલું જ છેલ્લું કુંતાજીએ માંગ્યું છે, પછી કોઈએ માંગ્યું નથી. કુંતાજી એમ કહ્યું મારી ઉપર હંમેશા દુઃખ પડે. આવું કોઈ માગે
નહીં, પણ કુંતાજીએ માગ્યું. કેમ માગ્યું? તો કહે કે મને એટલો વિશ્વાસ છે કે સુખમાં તો બધા હશે પણ દુઃખમાં તો તું હોઈશ પહેલો. એટલે વેણે કુંતાજી આ વરદાન માંગ્યું છે. दुख में सब सिमरन करे, सुख में करे न कोई, जो सुख में सिमरन करे तो दुख काहे को होए. ભગવાન દ્રૌપદી જેમ કહે છે કે રોકાઈ જાઓ, યુધિષ્ઠિરે એમ કહ્યું રોકાઈ જાઓ, પણ ભગવાન કોઈને માટે રોકાયા નહોતા. ભગવાન રોકાયા હતા પિતામહ ભીષ્મ માટે. અંતિમ સમય પિતામહ ભીષ્મનો છે. ઈચ્છા મૃત્યુ ઉત્તરાયણનો શ્રેષ્ઠ કાળ પિતામહ ભીષ્મએ પસંદ કરેલો છે. અને એ વખતે પિતામહ ભીષ્મને યુધિષ્ઠિર પૂછે છે કે ઈચ્છા? એટલે કહે હા, મને ટેકણ મળ્યું નથી. આ અર્જુને બાણ મારે આખા શરીરને પથારી મળી ગઈ. માથે તકિયો જોઈએ છે. કોઈ તકિયો લેવા માટે દોડ્યું ત્યારે પિતામહ ભીષ્મએ ના પાડી. અર્જુનની સામે દૃષ્ટિ કરી. અર્જુને ગાંડી ઉપર શર ચડાવી. પિતામહ ભીષ્મના માથા એ બાણ માર્યું. માથાને ટેકો મળ્યો. પિતામહ હજી કાંઈ ઈચ્છા? કહે હા, જળ જોઈએ છે. અંત સમય કાં તો માં પાણી આપે એ યોગ્ય કહેવાય, અને કાં તો દીકરી પાણી આપે ને એ યોગ્ય કહેવાય. આણે લગ્ન કર્યા નથી, બ્રહ્મચારી છે. દીકરી ક્યાંથી હોય? અને માં કોણ છે? તો કહ્યું સાક્ષાત ગંગાજી પિતામહ ભીષ્મના માતા છે. ગંગાજી પ્રગટ થાય, ધનુષ્યની ઉપર મંત્ર ભણી અને ધનુષ્ય ભયમાં માર્યું છે. ત્યાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું. પિતામહ ભીષ્મએ ગંગાજળનું પાન કર્યું. અને હવે યુધિષ્ઠિરે પૂછ્યું હજી કાંઈ ઈચ્છા? અને એ વખતે પિતામહ ભીષ્મએ કહ્યું હા, એક ઈચ્છા છે. કઈ ઈચ્છા? કહે મારી એક દીકરી કુંવારી છે. શું કહ્યું? મારી એક કન્યા કુંવારી છે, મારે એને પરણાવવી છે. આખી સભામાં સોંપો પડી ગયો. શ્રી કૃષ્ણ હાજર હતા. સભામાં સોંપો પડી ગયો કે આ તો આજીવન બ્રહ્મચારી, આની વળી કઈ કન્યા? અને એ સમયે પૂછ્યું કઈ કન્યા કુંવારી છે? અને ત્યારે પિતામહ ભીષ્મે જવાબ આપ્યો. સાંભળજો, આ પિતામહ ભીષ્મ જેવા કોઈ કહી શકે કે આ હજી કુંવારું છે. આપણું કુંવારું છે કે નહીં જોજો હવે. કઈ કુંવારી કન્યા? તો કહે ઇતિ મતી રૂપ, મારી મતી રૂપી કન્યા હજી કુંવારી છે. મતી હજી કુંવારી છે, કોઈને વરી નથી, કોઈને પરણી નથી. મારી તમારી મતી વ્યભિચારીની છે. આપણી કોકની સારી ગાડી જોઈએ ને એટલે આપણને એમ થાય કે આવી મારે હોય તો. બહેનો તો કોકની સારી ગાડી જોવે તો એમ થાય કે આવી મારે હોય તો. સેલ આવ્યો હોય તો મારે જોઈએ છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત અને એ સમયે પિતામહ ભીષ્મ કહે છે ત્રિભુવન કમનમ કમાલ ત્રિભુવનમાં જે સુંદર છે, ત્રિભુવનમાં સુંદર કોણ હોય? ત્રિભુવનમાં સુંદર કોણ છે? ત્રિભુવનમાં સુંદર કોણ છે? ત્રિભુવનમાં સુંદર એકમાત્ર શ્રી કૃષ્ણ હોય. ત્રિભુવનમાં તો સુંદર એ જ છે.
મેરો મન હોઈ ગયો લટાપટા ગયો લટાપટા આગે બિહારી કી દેખ છટા બિહારી કી દેખ છટા આગે બિહારી કી દેખ છટા બિહારી કી દેખ છટા હોઈ ગયો લટાપટા મેરો મન હોઈ ગયો લટાપટા હોઈ ગયો લટાપટા મેરો મન હોઈ ગયો લટાપટા લટાપટા હે લટાપટા 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 હોય લટાપટા હોઈ ગયો લટાપટા મેરો મન હોઈ ગયો લટાપટા આગે બિહારી કી દેખ છટા બિહારી કી દેખ છટા મેરો મન હોઈ ગયો લટાપટા લટાપટા મેરો મન હોઈ ગયો લટાપટા મેરો મન હોઈ ગયો